Hello everyone. So હું આવી ગઈ છું આજે અંધજન મંડળ which is the Blind People's Association and વાત કરવાના છીએ આજે આપણે રાઉન્ડ ટેબલ કાર રેલીની જેમાં આપણે બધા જ લોકો પાર્ટિસિપેટ કરી શકે છે. So let's go and find out the rules and regulations. Hello sir. Hi. So તમારું નામ? મારું નામ નયન છે. નયન. Okay. હું રાઉન્ડ ટેબલ નો એક પાસ્ટ મેમ્બર છું. Okay. અને આ રેલી સાથે લગભગ 25 વર્ષથી હું જોડાયેલો છું. 25 years. 25 years. Okay. So sir, આ જે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન તરફથી જે રેલી થઈ રહી છે એ એકચ્યુઅલી આઈડિયા ક્યાંથી જનરેટ થયો અને કઈ રીતે આવ્યું કે ભાઈ આ કરવું જોઈએ આ રીતે? સો રેલી ઇઝ એન એક્સ્ટ્રીમ સ્પોર્ટ અને એને એક બ્લાઇન્ડ પર્સન સાથે જોડાવાનો આઈડિયા એક અમારો એક મેમ્બર હતો જે હિમાલયન કાર રેલી જે થતી હતી Okay. એની અંદર એ રેગ્યુલર પાર્ટ લેતો Okay. અને એને એક આ આઈડિયા આવ્યો અને એને આ એક રેલીને સેમ પ્લેટફોર્મ બટ મિનિએચર સાઇઝ અને થોડુંક ઇઝીયર વર્ઝન એમ કરી અને આ આખું તૈયાર કર્યું એને અને એ પછી વી હેવ કન્ટિન્યુડ પછીમાં 2 વર્ષ કદાચ એક વખતે નતું કર્યું Okay, અધરવાઇઝ કન્ટિન્યુઅસ So sir, as a first time participant, શું ધ્યાન રાખવાની જરૂર છે મારે? તમારે જે એવરેજ સ્પીડ તમને આપી છે એ સ્પીડ પર તમારે કન્ટિન્યુઅસલી જવાનું છે. Okay. અમારા ટાઈમ કીપર્સ હશે જુદી જુદી જગ્યાએ Okay. એ ટાઈમ કીપર આગળ તમે જયારે પહોંચો ત્યારે તમે જે સ્પીડમાં તમારે પહોંચવાનું છે એ સ્પીડમાં ના પહોંચો હા. એવરી મિનિટ ધેટ યુ રીચ અર્લી Okay. યુ વિલ ગેટ 3 નેગેટિવ પોઈન્ટ્સ Okay. અને લેટ પહોંચો તો એક જ નેગેટિવ પોઈન્ટ છે. અચ્છા, એટલે એવું નથી કે હું વહેલી પહોંચું કે એવું કઈ તો મને કે એક્સ્ટ્રા પોઈન્ટ્સ મળવાના છે? નહીં, બિલકુલ નહીં. તમારે એક્ઝેક્ટ ટાઈમે જ પહોંચવાનું છે. Okay, so that is one challenge which is actually going to be very interesting also. Yes. Okay. So હું એકલી પાર્ટિસિપેટ કરું અને આવું તો ચાલે? પ્રિફરેબલી તમારી સાથે કોઈ કમ્પેનિયન હોય Okay. એક કેલ્ક્યુલેટર સાથે કે જે કન્ટિન્યુઅસલી કઈ સ્પીડ પર તમે જઈ રહ્યા છો કેટલી હા. એવરેજ સ્પીડ છે Okay. કેલ્ક્યુલેટ કરતા રહે દેટ ઇઝ પ્રિફરેબલ. Okay. All right. So as you said, this is not a race, it's a rally. તો રેસમાં તો રેન્કિંગ્સ થતા હોય છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ, તો રેલીમાં તમે કઈ રીતે જજ કરો છો? તો રેલીમાં બી રેન્કિંગ થતા હોય છે પણ એના પેરામીટર્સ જુદા હોય છે. Okay. જેમ મેં આગળ ગણાવ્યું ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ. હમ. એટલે આ રેલી છે એ અમુક સેક્શન્સમાં અમે ડિવાઈડ કરી નાખીએ છીએ. Okay. એટલે એને દરેક સેક્શનમાં અમે સ્પીડ લિમિટ આપીએ છીએ. Okay. એ સ્પીડ લિમિટ એ જ એવરેજ સ્પીડથી એમણે એ સેક્શનમાં ગાડી ચલાવવાની છે. ફોર એક્ઝામ્પલ 0 કિલોમીટર્સથી લઈને 8 કિલોમીટર સુધી 30 કિલોમીટર્સની સ્પીડ આપી હોય તો 30 કિલોમીટર્સમાં જ એમણે 30 કિલોમીટર્સની એવરેજ સ્પીડથી જ ચલાવવાની ચલાવવાનું છે. Okay. છે. એટલે એ 30 જે સૌથી નજીક 30 નું હશે એ મેજર થશે એઝ અ નંબર 1. Okay. All right. So તે એવરેજ સ્પીડ મેન્ટેન કરવી બહુ જરૂરી બહુ છે જરૂરી. and as per the criteria એ થવું જોઈએ. All right. Okay. Yeah. So as a navigator તમારો શું રોલ હોય છે? શું કરવાનું અમારે છે? જે ડ્રાઈવર્સ હોય છે ગાડી ચલાવનાર એને અમને જે બ્રેલ નકશો આપવામાં આવે છે Okay. અને એને અમારે રીડ કરવાનું હોય છે અને એ અમે જે રીડ કરીએ છીએ એને ધ્યાનમાં રાખીને ડ્રાઈવર્સ એને રસ્તાને ફોલોઅપ કરતા હોય છે. Okay. Yeah. All right. Suchit any final tips? યસ પ્લીઝ ડુ કમ વિથ અ પાર્ટનર. તમારા જે કારમાં બ્લાઇન્ડ નેવિગેટર છે એને રિસ્પેક્ટ કરો, એમના ઇન્સ્ટ્રક્શન્સ ધ્યાનથી ફોલો કરો. પ્લીઝ ડોન્ટ રેશ ડ્રાઈવ એન્ડ કમ હેવ અ ગ્રેટ ટાઈમ. સી યુ ઓલ એટ ધ બ્લાઇન્ડ મેન કાર રેલી ઓન ધ 8th of February. Thank you.